અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન જોવા મળ્યું છે। વિનોદ ટેક્સટાઇલ ઉપર તબાહી બોલાવવામાં આવી છે। એક સાથે 35 સ્થળો પર દરોડો પાડવામાં આવ્યા છે। નોંધનીય છે કે વિનોદ મિત્તલ અને સાથે જ તેમના ભાઈ સહિતના 19 નિવાસી સ્થાન પર આઈટી વિભાગે રેડ કરી છે। આશરે 150 થી પણ વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયા છે। તપાસના અંતે હવે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી પણ અત્યારે શક્યતાઓ પૂરજોશમાં સામે આવી છે, પરંતુ આ તમામની વચ્ચે મોટું ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, અમદાવાદમાં આઈટી વિભાગે રેડ કરી છે, મોટા પાયે બેનામી વ્યવહારો પણ મળી આવવાની શક્યતા છે, શું વધુ માહિતી? બિલકુલ લવલીન, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્સ વિભાગ જે છે તે સતત એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે અને જે બેનામી વ્યવહારો હોય, કાળા ધોળાના જે લેવડ દેવડ હોય તેની પર ચાપ નજર રાખીને તેઓ રેડ જે છે તે પાડતા હોય છે। તે આજે વહેલી સવારની જ્યારે વાત કરીએ તો જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં માણેકબાગ પાસે આવેલા તુલિપ બંગલોમાં જ્યાં અમદાવાદનું એક ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન જે છે તે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। વિનોદ ટેક્સટાઇલ ઉપર જે છે તે હાલ ઇન્કમટેક્સ વિભાગની ક્યાંક તવાઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। એક સાથે આજે 35 જેટલા સ્થળો પર જે છે તે દરોડા પાડવામાં આવે છે, જેમાં અત્યારે હાલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વિનોદ મિત્તલ અને તેના ભાઈ સહિતનું જે નિવાસ સ્થાન જે છે ત્યાં અત્યારે આઈટી વિભાગ જે છે તે સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ તમામ લોકોને જે છે તે હાલ ઘરમાં રાખવામાં આવે છે અને ઇન્કમટેક્સ વિભાગની જે ટીમ જે છે આશરે 12 કરતાં પણ વધારે અધિકારીઓ જે છે તે અત્યારે હાલ આ 5 બંગલાઓ જે આવ્યા છે તેમાં અત્યારે હાલ સર્ચ ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે। સાથે સાથે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આ તુલિપ બંગલો જે માણેકબાગ પાસે આવેલો છે ત્યાં આ જે બંગલો જે છે તેના માલિક એટલે કે 9 જેટલી કંપનીઓના માલિક જે છે તેના આ 5 બંગલાઓ જે છે તે જોઈ શકાય છે અને તેના નિવાસસ્થાન ઉપર અત્યારે હાલ 12 કરતાં પણ વધારે અધિકારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે સાથે પોલીસના જે જવાનો જે છે તે પણ અત્યારે હાલ જોવા રહ્યા છે। હું દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે જોઈ શકાય છે કે આ તેમનું નિવાસસ્થાન છે કે જ્યાં જે પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે જે મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે તે જોવા મળી રહ્યું છે। અલગ અલગ જગ્યાઓની જ્યારે વાત કરીએ તો 35 કરતાં પણ વધારે સ્થળો પર જ્યાં દરોડા કરવામાં આવે છે તેમાંનું આ એક સ્થળ છે કે જ્યાં 12 કરતાં પણ વધારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ સાથે સાથે પોલીસના જે જવાનો જે છે તે પણ આમાં જોડાયા છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ આ અમદાવાદનું જે મેગા ઇન્કમટેક્સનું જે ઓપરેશન જે છે તે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ અધિકારીઓની જે ટીમ જે છે ઇન્કમટેક્સ વિભાગની તે અહીં જોવા મળી હતી, ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોંઘીદાર ગાડીઓ સાથેનો આખો આ બંગલો જે છે તે અહીં જોવા મળી રહ્યો છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ તમામ લોકોને જે છે તે અંદરથી બહાર આવવા જવાની જે છે તે મનાઈ કરવામાં આવી રહી છે। ઇન્કમટેક્સ વિભાગ જે છે તે અત્યારે હાલ અંદર તપાસ જે છે તે સર્ચ ચાલી રહી છે, જેમાં મહત્વનું કહી શકાય કે જે તમામ પ્રકારના જે વ્યવહારો થતા હોય છે તેની અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। બેનામી જે વ્યવહારો હોય તે પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવશે। સાથે સાથે જે પ્રકારનું કહી શકાય કે પૈસાનું જે લેવડ દેવડ હોય અને જે પ્રકારે અંદર 2 નંબરની જે મિલકત હોય તે પણ જોવા મળી તે પ્રકારની તમામ વિગતો જોઈ શકાય છે કે અત્યારે હાલ આ પોલીસના જવાનો જે છે તેમને પણ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે અને અંદર જે છે તે અધિકારીઓ જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે આજે આ જે પ્રકારનું ઓપરેશન ચાલી રહ્યું છે અમદાવાદમાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન છે, જ્યાં વિનોદ ટેક્સટાઇલ ઉપર અત્યારે હાલ ઇન્કમટેક્સ વિભાગની ક્યાંક તવાઈ હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। એક સાથે 35 જેટલા સ્થળો પર અલગ અલગ જગ્યા પર જે પ્રકારે રેડ કરી છે તેમાંનું આ એક સ્થળ છે કે જ્યાં તુલિપ બંગલો આવેલો છે, ત્યાં અત્યારે હાલ વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિતના જે તેમનું નિવાસસ્થાન છે એક નહીં પરંતુ સાથે સાથે એક સાથે 5 જેટલા જે બંગલાઓ જે છે તેની પર તવાઈ ચાલી રહી છે અને આશરે 12 કરતાં પણ વધારે અધિકારીઓ જે છે તે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। સૌથી મહત્વપૂર્ણ રહેશે કે આ રેડ હવે ક્યાં સુધી ચાલશે અને સૌથી મહત્વપૂર્ણ એ પણ રહેશે કે આની અંદર તપાસમાં કેવા પ્રકારના બેનામી વ્યવહારો જે છે, કેવા પ્રકારની દસ્તાવેજો છે, વાંધાજનક જે દસ્તાવેજો કહી શકાય તે પ્રકારનું જે છે તે પણ ક્યાંક બહાર આવે તે પ્રકારની હાલ શક્યતા જે જોવા મળી રહી છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મોટી સંખ્યામાં અધિકારીઓ જ્યારે ઓપરેશન પાર પાડવા માટે પહોંચ્યા છે એવા સમયમાં અનેક બેનામી સંપત્તિ અને સાથે જ વ્યવહારો મળી આવે તેવી પણ અત્યારે સંભાવના જો કે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તમામની વચ્ચે મોટી સંખ્યામાં અધિકારીઓ પહોંચી ગયા છે। એક સાથે ઇન્કમટેક્સ વિભાગે આ મેગા ઓપરેશન પાર પાડ્યું છે।